ઉમેદવારી પત્ર રજૂ કરતી વેળાએ આપેલું ધારાસભ્યના ધર્મપત્નીનું નિવેદન પક્ષને ભીસમાં મૂક્યું। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્નીએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે। 11 એપ્રિલે ઉમેદવારી પત્ર રજૂ કરતી વેળાએ ધારાસભ્યના ધર્મપત્નીનું નિવેદન ચર્ચાના ચકડોળે ચડ્યું છે। કોકિલા કાકડિયાએ વિધર્મીઓના નાશ કરવા ભાજપ સરકાર અને સંગઠનને ઝુંબેશ શરૂ કરી હોવાનું નિવેદન કોકિલા કાકડિયાએ આપેલ હતું। ચલાલા દાન મહારાજના લઘુ મહંત વલ્કુ બાપુના દીકરા મહાવીર બાપુને ધારંગણી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બનાવ્યા છે। ઉમેદવારી પત્ર રજૂ કરવા જતી વેળાએ આપેલું ધારાસભ્યના ધર્મપત્નીનું નિવેદન પક્ષને ભીસમાં મૂક્યું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નિવેદન બાદ કોકિલા કાકડિયા મીડિયાથી દૂર ભાગી રહી છે। કોકિલા કાકડિયાએ નિવેદન બાદ મીડિયાથી અંતર રાખવાનો પ્રયત્ન કર્યો છે। મારું નામ કોકિલાબેન જયસુભાઈ કાકડિયા, ધારી વિધાનસભા 94, ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની। આજે એક મીડિયા ઉપર, ટીવી મીડિયા ઉપર એક ઇસ્યુ બન્યો છે કે જ્યારે અમે દાનબાપુની જગ્યામાંથી મહાવીર બાપુનું જિલ્લા પંચાયતમાં એનું સિલેક્શન થયું અને અમે ફોર્મ ભરવા જતા હતા ત્યારે દાન મહારાજના આશીર્વાદ લઈ અમે નીકળતા હતા ત્યારે એક બાઇટ આવી। એમાં એવું મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે। બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે ચૂંટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો। તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈ ભાઈચારા રીતે જ રહે છે। એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે એવો નથી, પણ એ દેશની બહાર અને જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે એ બધા વિધર્મીઓ છે। એના માટે આખું મેં નિવેદન આપ્યું છે અને આજે હું મારો ખુલાસો પણ આપું છું। તો વિધર્મીઓ જે દેશ માટે કામ કરી રહ્યા છે એનો નાશ થાય એટલા માટે હું આજે આ નિવેદન આપ્યું છે અને જેને જે વિચારોથી લેવું હોય એ વિચારોથી આજે ઘરે ઘરમાં પણ આ જ વસ્તુ ચાલી રહી છે। તો આના માટે શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત।